હેવમોર ચોક નજીક 8 જેટલા ઈસમોએ અપહરણ કરી લૂંટ ચલાવી એક યુવાનને ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા સંજય દેવરાજભાઈ ગોયલ નામના યુવકનું 8 જેટલા શખ્સો દ્વારા રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર વ્યાજનો ધંધો કરતા બાદશાહ અને લાલો નામના શખ્સોએ એક દિવ્યાંગ વ્યક્તિને 60% વ્યાજે રૂપિયા આપ્યા હતા અને તેની ગાડી પણ પડાવી લીધી હતી. આ બાબતે સંજયે વચગાળામાં પડીને રજૂઆત કરી હોવાનો અદાવત રાખીને આ શખ્સોએ તેને રિક્ષામાં પકડી લીધો હતો અને તેના પર છરીના ઘા તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો. અપહરણકારોએ તેને રિક્ષામાં ગોંધી રાખી અલગ અલગ જગ્યાએ ફેરવીને માર માર્યો હતો અને રૂપિયા 5800ની લૂંટ ચલાવી બાદમાં તેને રૂપાણીના ચોક પાસે મૂકીને નાસી છૂટ્યા હતા. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સંજય દેવરાજભાઈ ગોહિલ મારું નામ છે. હું તળાવમાંથી એમોરના ચોકે આવતો હતો, રૂપમ બાજુ જતો હતો, ઘોઘા ગેટ બાજુ. તો મને એમોરના ચોકમાં આવીને 8 જણા એ લોકો છરી વડે હુમલો કર્યો અને મને હાથમાં છરી પડી ને પગમાં ધોકા માર્યા છે. ને એકનું નામ છે દાઉદ છે, એકનું નામ બાદશાહ છે, રિસ્કાવાળો બાદશાહ છે, ને બીજા 7 જણા અજાણ્યા શખ્સ છે. એના નામ નથી આવો, એકનું નામ લાલો છે. કઈ અપહરણ કર્યો હતો કે જૂની અદાવત હતી? કઈ જૂની અદાવત હતી સાહેબ. અપહરણ ઘણી લઈ ગયા હતા મને, તો બીજી ફેરી કેસ ન કર્યો અમે, તો અમે બધું પતી ગયા. તો બીજી ફેરી આવી રીતે બનાવ બન્યો મારી હાથે. મને છરી મારીને મને અપહરણ કરી મને આખો આનંદનગર ફેરવ્યો ને મને ધોકાને એવું બધું મારી બધી આમ મેદાનમાં લઈ ગયા મારું. એ બધા સુભાષનગર બાજુ રહે છે, અમુક આમ આનંદનગર બાજુ રહે છે.